બેહી ગયા સીવી જો 7:45 વાર છે ત્યારે સાળંગપુર ધામમાં એન્ટર થઈ ગયા છીએ 8 વાગી ગયા છે અને ભાઈ સાહેબ જો 3 ભાઈબંધ અને અમે 4 કુલ 4 જણા હવે બધા પ્રસાદી લેવા બેસી ગયા છે પ્રસાદ વચારે ઊભા રહી ગયા છે એનું કારણ છે જો રિક્ષામાં પડી ગયું છે પંચર નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અત્યારના બ્લોગ એન્ડ કરવાનો છે પણ શરૂઆતથી તમે આ વિડીયો જોવો. અને સાળંગપુર ગયા હતા, મજા આવી ગઈ હતી. શનિ રવિ 2 દિવસનો હારે બ્લોગ તો જોવી અને શરૂઆત કરી દેવી હવે આ બ્લોગની. શનિવાર છે આજ છે, કાલે રવિવારની રજા છે અને ઘરે આવતા રહ્યા છીએ ઓફિસેથી. એટલે હવે મુક્તિ એક દીની રજા જેવો આજ છે ને કોબીનું નહીં ફુલેવરનું શાક બને છે અને હું બનાવું છું ફુલેવરનું શાક. ના ના મમ્મીએ બનાવ્યું છે ખોટી વાત નહીં. બાકી જાય મસાલા ને એવું પડ્યું છે. આ બાજુ ખીચડી મુકાય છે અને સિંગ મૂકી દેવી. આ સિંગ હોતા હું ખાઉં છું ઉભો થોડીક થોડીક. એટલે ને તો હજી ખાવાનો ટાઈમ ન થાય ને ત્યાં સુધી આપણને એનર્જી મળે, એનર્જી. અને નીતિનભાઈને આવવાના જે વાર છે, કારણ કે ખાડા ઘેર છે તો વાર લાગી જાય. આમથી તો હાથય નથી ખાય તો 1.5 કલાકની વાર છે તો થોડીક એનર્જી જોઈ. એટલે બાકી જો કામકાજ રસોઈનું ચાલો. આ ખીચડી મુકાઈ ગઈ. આ બાજુ મમ્મીને ગીત આલે છે પણ મેં ઘડીક પોઝ કરી દીધા છે. બાકી ફ્રીજમાં એક આટો માર લેવી. જોવો ફ્રીજમાં છે માખણ ને એવું બધું છે. બાકી તો આજ કાંઈ નવું નથી. આ ટમેટો કેચપ ખાલી થઈ ગયો સૌ નાખી દેવાનો. ના મહેંદીને કોણ પડ્યા હે, ટોપરું પડ્યું છે. ટોપરું સારું હો શરીર માટે. બાકી શાક મગનું બપોરનું પડ્યું હજો એક શાક. આ વાલોરનું ને એનું પડ્યું. આ મોટા બી કેમ છે એમાં? મોટી વાલોર ખાસ ના. બાકી ફ્રીઝર ખાલી છે આખું, કાંઈ નથી. One day later. તો ગુડ મોર્નિંગ બધાને. રવિવારની સવાર પડી ગઈ છે અને અત્યારે તો નાસ્તો કરી લીધો અને જાગી ગયા છીએ 9:45 વાગ્યાના, પણ અત્યારના 11:45 થઈ ગયા છે. બાકી જો રજા છે એટલે શાંતિથી બેઠા બેઠા ફોન ઘુમાડવી છે. અને બહાર તો નીકળે એવું નથી, કારણ કે બહાર છે ફૂલે ફૂલ ટાઈટ. આટલો તડકો હોવા છતાં જો પવન એટલો સ્પીડમાં આવે છે જો, અને ટાઢો પવન છે પાછો એમ. તો હવે નાહી નાખવી. અને ભાઈ અત્યારના નોર્મલ પાણીથી નાવું ને એ ખતરોથી ખાલી નથી તો છે ને ગરમ પાણી મૂકી દીધું તો 2 તપેલી. એટલે હે ને નાહવામાં ઇઝી પડે, નહીતર તો જામી જાય ભાઈ બરફ આપણો. નાહી નાખવી હવે. બાકી ગુલાબ હું તમને બતાવું, મસ્ત ગુલાબ જો છે ને. બાકી એક અને આ બાજુ બીજું એકદમ જાજી પાખડિયું વાળું. દાળ ભાત ખાઈ છે જો બપોરનું જમવાનું, દાળ ચાવલ. હવે છે ને જવાનો પ્લાન થયો છે સાળંગપુર, તો ચાલી સાળંગપુર પહેલા ડેપે પહોંચી ગયા છીએ. જો પેલી બસમાં બેસી ગયા છીએ જો 7:45 વાર છે અને બસ ચાલતી થાય એટલી વાર. ફાઇનલી સાળંગપુર આવી ગયું છે. અત્યારે સાળંગપુર ધામમાં એન્ટર થઈ ગયા છીએ. 8 વાગી ગયા છે અને ભાઈ સાહેબ જો 3 ભાઈબંધ અને અમે 4 કુલ 4 જણા. અને જોઈ શકો ધ કિંગ ઓફ સાળંગપુર. અને જઈએ આગળ દર્શન માટે. પાર્કિંગમાં જો ગાડીઓ છે, રવિવાર છે એટલે
અને આજ સન્ડે દી અમે નક્કી કર્યું જાવી જો બાકી મંદિર ખુલ્લું છે કે નહીં કાંઈ ખબર નથી જોવો બાકી વિડીયો ફૂટેજમાં એટલું નહીં સમજાય બાકી એક વખત અહીંયા આવો મજા આવે સાળંગપુરમાં માણસો કેટલા ફોટા પાડે છે જો દિવસે આવો તોય મજા આવે અને રાતે જો આ લાઇટનું ડેકોરેશન તમને જોવા મળે તો ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં જો દર્શન થઈ ગયા છે બધાઈને અને હવે બધાય ફાઇનલી નિત્ય અમને મળી પ્રસાદ લેવા હે પ્રસાદી લેવા બધાય તો આ જો ભોજનાલયનો રાત્રિનો નજારો ફાઇનલી હવે બધા પ્રસાદી લેવા બેસી ગયા છે પ્રસાદી જમવા જો અને પ્રસાદ જો એમાં છે શાક રોટલી ખીચડી ને કઢી મસ્ત અને હળવો ખોરાક રાત્રિનો અને જો આ કંઈક ભોજનાલય ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય સાળંગપુર ધામ તો જમીને પાછા નીકળી ગયા છીએ પ્રસાદી લઈ લીધી અને હવે 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 ક્યાં ગાર્ડનમાં ગાર્ડનમાં તો મારવા બાઈક દર્શન જોવો તમને પાછા કરાવે જ પણ દર્શન બંધ થઈ ગયા છે અત્યારે તો ફાઇનલી હવે એક્ઝિટ દ્વાર તરફ ચાલતા અમે કારણ કે પછી વાહન નહીં મળે બોટાદ જવાનું છે હજી એટલે બાકી જો અહીંયા જાય છે અમારે બધા ભાઈબંધ દોસ્તાર છે કયો ફાઇનલી ખતરોથી ખેલવા બેસી ગયા છીએ જો રિક્ષાના કાંઠે અમે 3 જણા અને સાળંગપુરથી હવે બોટાદ બાજુ 13 કિલોમીટરની જર્ની બાકી જો ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ ચાલે છે કેવી કન્ડિશનમાં મેચ જોવાય છે જો રાઈટ જી તો અધવચારે ઊભા રહી ગયા છે એનું કારણ છે જો રિક્ષામાં પડી ગયું છે પંચર અને બધા ઊભા રહી ગયા છે